આ તરફ ગોવામાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા છે। રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે અને પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। તો ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને ગોવામાં પણ જે વાવાઝોડું સર્જાઈ રહ્યું છે તેને લઈને પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે અને ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મુખ્ય રસ્તાઓ જે છે તે પાણી થઈ ગયા છે। વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। મુખ્ય રસ્તાઓ જાણે નદી બન્યા હોય તે પ્રકારે પાણી અહીં મુખ્ય રસ્તાઓ પરથી વહી રહ્યા છે। વાહનો જે છે તે ડૂબી ગયા હોય તેટલું પાણી અહીં મુખ્ય રસ્તાઓ પર ભરાયેલું છે। વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। અનેક જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ ગોવામાં જોવા મળી રહી છે। અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે હજુ પણ 36 કલાક મહત્વપૂર્ણ છે અને આ 36 કલાકની અંદર પણ વધુ વરસાદ આ વિસ્તારોમાં વરસી શકે છે। ખાસ મહારાષ્ટ્ર ગુજરાતના જે સરહદી વિસ્તારો છે એ અને ગોવા આ ત્રણેય રાજ્યોમાં છેલ્લા કેટલાક આગામી દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રહી શકે છે જ્યાં વધુ વરસાદ વરસે। જોકે એક સ્થિતિ એ સારી થઈ કે વાતાવરણ ખુશનુમા બન્યું। પ્રવાસીઓ જે ફરવા માટે ત્યાં જતા હોય છે તેમને આહલાદક નજારા ગોવાના અલગ અલગ વિસ્તારોના જોવા મળ્યા, પરંતુ એવા પણ કેટલાક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે।